દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી. કતવારા પાસે ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે પરથી 1.81 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ કલોલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહિબિશન વિરુદ્ધ સતત કાર્યવાહી અંતર્ગત કતવારા ગામ નજીક ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે પરથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા એલસીબીની ટીમને સૂચનાઓ અપાઈ હતી. તે અનુસંધાને એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બુટલેગરો અને ગેરકાયદે દારૂ પરિવહન કરતા ઈસમો પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગામેતીની સૂચનાથી પીએસઆઈ આરવી રાઠોડ તથા એલસીબી ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી. ઇન્દોર તરફથી ગોધરા જઈ રહેલા એક ટાટા કંપનીના બંધ બોડી ટેલર રજિસ્ટર નંબર RJ14GG 5160 ને વાહન ચેકિંગ દરમિયાન અટકાવવામાં આવ્યું હતું. ટેલરમાં ઉપરથી ચોખાના થેલા ભરેલા, નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂ ભરેલો હોવાનું તપાસમાં ધ્યાનમાં આવ્યું હતું. તપાસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીને નંગ 1039 બોટલ, નંગ 25,056 મળી આવી, જેની અંદાજિત બજાર કિંમત 1,60,40,400 થઈ છે. ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટેલર 20 લાખ, મોબાઈલ નંગ 2 તથા ચોખાના થેલા કટ્ટા નંગ 170, 85,000 મળી કુલ 1,81,35,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપી તાજારામ પુત્ર સોનારામ ખેમારામ, ઉંમર વર્ષ 32, ધંધો ડ્રાઇવિંગ, રહે કપૂરડી, તાલુકો બારમેડ, રાજસ્થાન ને ઝડપી કતવારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.